હાલો નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે, સાધુ સંતોની ચેનલ છે. મિત્રો, હવે અત્યારે આપણે બહુ સાધુ સંતો, સારા સાધુ સંતો, ભજનાનંદી સાધુ સંતો કંઈ બહાર નીકળતા નથી ને સાધુ સંતો ઓરિજિનલ કોઈ નીકળતા નથી. હવે ડુપ્લિકેટ લોકો બહુ બહાર નીકળવા માંડ્યા છે અને ડુપ્લિકેટ તો ઘણા પકડાણા, હજી પકડાશે, બનેલા ઢોંગી. તો હવે મિત્ર, ઢોંગીએ શું કર્યું છે? હવે જાદુ ટોણા દેખાડી અને લોકો પાસે રૂપિયા પડાવવા માંડ્યા છે. એટલે હું જીતેન્દ્રગીરી, હું પત્રકાર જીતેન્દ્રગીરી, મેં નક્કી કર્યું કે હવે એ બધા એના જે કાંઈ વસ્તુ હોય ને હું ખુલ્લા વિડીયોમાં પાડીશ. કે આ લોકો તમને કેવા આવા ભગવા કપડામાંથી રુદ્રાક્ષ કેમ કાઢે છે એ હું તમને બતાવવાનો છે. એટલે મિત્ર, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જીતેન્દ્રગીરી, ને મિત્ર લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. તો મિત્ર, હવે આપણે વાત કરશું કે ઘણીવાર લોકો તમારા બહારમાં આવતા હોય, બરાબર, કે ભાઈ ભિક્ષાવૃત્તિ કરવા આવતા હોય, એટલે કે આવા બધા ઢોંગી બનેલા, સાધુ હોતાય નથી, સાધુ તો કોઈ નીકળતા જ નથી ઓરિજિનલ. તો મિત્ર, એવી ટેકનિક કરે છે કે હું તમને ટેકનિક કરી બતાવું છું. ગળાની અંદર આખા પહેલાં ભગવા કપડાં હોય, ગળામાં આ રીતે ગમસો હોય. તો પહેલાં જાય કે માય હમકો ચાય પીલા દો, પાણી પીલા દો. એટલે ગામડામાં જતા હોય, ગામડામાં ભોળી પ્રજા હોય, શહેરમાં ભોળી પ્રજા છે અમુક જગ્યાએ, બરાબર. એટલે ત્યાં જાય એને ખ્યાલ જ આવી જાય કે અહીંયા આપણે પૈસા મળશે. એટલે તરત પાણી પાય. એટલે કે ઘર મેં કિતને સદસ્ય હો? તો કે ભાઈ 2 દીકરા છે, પછી 2 પતિ પત્ની છે, 2 દીકરા છે અને 1 બાપા છે. तो हम तुमको 5 रुद्राक्षा पारा अभी दे गए, इसमें से निकालेंगे 5 पारा હું આમાં ભગવા કપડામાંથી નીકાળીને તમને આપવાનો છું. એટલે મિત્ર, એ લોકોની એક ટેકનિક છે. કેવી ટેકનિક છે હું તમને બતાવું છું, બરાબર છે. તરત અહીંયા બેઠા હોય, જ્યાં બેઠા હોય તરત બેસી જાય, બરાબર. કાંઈ ઊભા તો ટેકનિક થતી નથી, બેસી જાય એટલે તરત એ લોકો આ રીતે કાઢતા હોય. હવે તમને ટેકનિક બતાવું છું. આ રીતે કાઢે, બરાબર છે. આ રીતે કાઢી અને આ હાકેલી લીધું, બરાબર છે. હવે મિત્ર, હેઠે પાથરે છે, હું પાથરું છું. જો આ ખાલી છે, આમાં કાંઈ છે નહીં, બરાબર છે, ખાલી જ છે. હવે મિત્ર પાથરું, હાલો મેં પાથરી દીધું નીચે, બરાબર છે, નીચે પાથરી દીધું. હવે મિત્ર, એ લોકો નાટક કરે, ગુરુ મહારાજનો મંત્ર બોલે, જય ગિરનારીને, મતલબ નાટક કરે. નાટક કરીને પછી જોયું તમને મેં ખાલી અહીં પાથરું છે કે પબ્લિક એ પણ બધા હોય, કારણ કે જે કોઈ ઘરના સદસ્ય તો હોય. એટલે કે गिरनारी महाराज उसको 5 रुद्राक्ष इसमें से निकाल दो. एक खाली गमछा है भगवा, इनमें से 5 रुद्राक्ष निकाल दो. 5 रुद्राक्ष, ये 5 लोग हैं, मैं उसको प्रसाद देना चाहता हूँ, इतना कर दो. महादेव जी इतना कर दो. એટલે કે ભાઈ 5 रुद्राक्ष આ લોકોના ઘરના 5 સદસ્ય છે, તો એને તમે 5 रुद्राक्ष આપો મહાદેવજી, ઓ મેરા ભગવા ગમસામાં આપો, હું એને પ્રસાદ દેવા માગું છું મિત્ર. એટલે એ બધાને એ લોકો જોવે સામે, બરાબર છે. અને પછી એ લોકો તરત જ કહે ચાલો હવે આપણે ફેરી, બરાબર. હવે જો આ એણે ખાલી હતું ને એ પછી લઈ લીધું. હવે આમ કરશે, जय गिरनारी महाराज, जय गिरनारी महाराज. चलो आ जाओ 5 3 नहीं 5, 4 नहीं 5, अब आ गया 5. હવે મિત્ર એ ખોલશે, આ રીતે ખોલશે. આ રીતે ખોલશે. જો મિત્ર, કેટલા 5 रुद्राक्ष આવી ગયા, તમને બતાવી દઉં કેટલા આવ્યા. 5 रुद्राक्ष આમાં ખાલીમાં 5 रुद्राक्ष આવી ગયા. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. 1 2 3 4 ને 5. મિત્ર, 5 रुद्राक्ष આવી ગયા છે. કેટલા? 5. તમે વિચારશો કે જીતેન્દ્રગીરી रुद्राक्ष 5 આવી ગયા, બરાબર. ખાલી ગમસો હતો, કાંઈ નહોતું.
મિત્ર, આ બધી એક ટેકનિક છે. આપણા ભોળા માણસોને છેતરવાની આ લોકો ટેકનિક શીખી ગયા છે. એટલે કોઈ પણ ભગવા રુદ્રાક્ષમાં તમને કદાચ ભગવા રુદ્રાક્ષ શું, ભગવા કપડામાં રુદ્રાક્ષ કાઢીને આપે તો માનતા નહીં કે ભાઈ આ કોઈ ચમત્કાર કોઈ નથી. આ એક ટેકનિક છે. હા, તમને કોઈ સાધુ સંતો આપે, એના આશ્રમે ગયા હોય, એ વસ્તુ સાચી હોય. એટલે આવાથી દૂર રહેજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. જય ભોળાનાથ, જય સરસ્વતી.